અશોક ચૌધરી, દૂધસાગર ડેરીના નવનિયુક્ત ચેરમેન. પરિવર્તન પેનલના નામથી ઉમેદવારો ઉતારી દૂધસાગર ડેરીમાં વિપુલ ચૌધરીના રાજનો અસ્ત કરી ઉભરી આવેલા ઉત્તર ગુજરાતના યુવા સહકારી નેતા. બાળપણમાં પિતાનું છત્ર ગુમાવી ચૂકેલા અશોકભાઈ સાધારણ ખેડૂત પશુપાલક પરિવારમાં ઉછર્યા, પરંતુ હવે તેમના ખભા પર ભાર છે એ દૂધસાગર ડેરીનો, જે પૂર્વ શાસકોના કારણે કરોડોના દેવામાં ડૂબેલી છે. પાટણ, ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના 4 લાખથી વધુ પશુપાલકોની આસ્થાનું કેન્દ્ર બનેલી આ ડેરીને ફરી એકવાર ધમધમતી કરવાનો અશોક ચૌધરીનો સંકલ્પ છે. દૂધના પોષણક્ષમ ભાવ મળે તેવી આશા પશુપાલકો જેમની પર રાખી રહ્યા છે, તે અશોકભાઈ પ્રખર ઉપાસક છે માં અંબાના. અનેક ઉતાર ચઢાવ અને સંઘર્ષો બાદ મહેસાણા નગરપાલિકાના અધ્યક્ષ પદ સુધી પહોંચનાર અશોક આજે એ ડેરીના ચેરમેન બની ચૂક્યા છે, જેનો જન્મ માનસિંહભાઈ ચૌધરીએ કર્યો હતો અને જતન કર્યું હતું મોતીભાઈ ચૌધરીએ. ખેર, દૂધસાગર ડેરીના નવા સુકાની અશોક ચૌધરી સાથે કરીએ સત્યના પ્રયોગો. અશોકભાઈ, દૂધસાગર ડેરી કેવી રીતે આગળ લઈ જશો, શું પ્લાનિંગ? આજે આ વખતની ચૂંટણીમાં પશુપાલક મતદારોએ અમારા માથે જવાબદારી મૂકી છે, ત્યારે અમે પણ દૂધસાગર ડેરીને જે આ વડીલનો વિચાર હતો એ વિચારને મૂર્તિમંત કરવાનો પ્રયત્ન કરીશું. પશુપાલન આ જિલ્લાની અંદર વધે, પશુપાલકોને પૂરતા ભાવો મળે અને દૂધ ઉત્પાદકને એવું લાગે કે મારી પોતાની ડેરી છે, એ પ્રકારનું વાતાવરણ અમે ઊભું કરવા જઈ રહ્યા છીએ. અશોકભાઈ, કેમ કે આપ પણ જાણો છો કે દૂધસાગર ડેરીની આર્થિક સ્થિતિ એટલી સારી નથી. આ સંજોગોમાં કેટલો મોટો પડકાર રહેશે આર્થિક રીતે ડેરી સદ્ધર કરવી? ચોક્કસ ખૂબ મોટો પડકાર છે. દૂધસાગર ડેરી ઉપર આજે લગભગ 2000 કરોડથી વધુની બેંક લોનો છે અને એના કારણે દર વર્ષે 150 થી 200 કરોડ રૂપિયા જેટલું વ્યાજનું ભારણ છે. એટલે પડકાર ખૂબ છે, પણ સૌ પશુપાલકોનો વિશ્વાસ છે અને અમારું આખું નિયામક મંડળ બધાએ એક સંકલ્પ કર્યો છે કે આવનારા દિવસોમાં આ દૂધસાગર ડેરીની અંદર ખૂબ જ કરકસરથી વહીવટ કરી, પશુપાલકોના એક એક પૈસાની ચિંતા કરી અને આ ડેરીને દેવામાંથી બહાર લાવી છે અને સાથે સાથે પશુપાલકોને પૂરા ભાવ પણ આપવા છે. અશોકભાઈ, એક ખેડૂતનો દીકરો, એક પશુપાલકનો દીકરો, ક્યારે એવું વિચારેલું કે ડેરીના ચેરમેન બનીશ? અને એ ડેરી જેને મોતીભાઈએ મોટી કરી હોય, એ ડેરી જેનો જન્મ માનસિંહભાઈ આપ્યો હોય? ખરેખર કોઈ દિવસ એવું વિચાર્યું પણ નહોતું, પણ જે રીતે સંજોગો બન્યા, મારી પાર્ટીએ મારા વિશ્વાસ મૂક્યો અને જે રીતે પશુપાલકોને છેલ્લા 7-8 વર્ષથી અન્યાય થઈ રહ્યો હતો, આખા રાજ્યની અંદર બધી ડેરીઓ કરતાં સૌથી ઓછા ભાવ મહેસાણાના પશુપાલકને મળતા હતા, ત્યારે એક પશુપાલકના દીકરા તરીકે અને સમાજના આગેવાન તરીકે મને પણ એમ થાય કે મારે કંઈક કરવું જોઈએ આની અંદર. અને મેં એના માટે થઈ અને 2013-14થી આની લડત ચાલુ કરી. અમારી એક જ માગણી હતી કે પશુપાલકોને રાજ્યની અન્ય ડેરીની સરખામણીમાં પૂરતા ભાવો મળવા જોઈએ અને એ આખી વાત આગળ ચાલી. અમે બધાએ ભેગા થઈને એક મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક હિત રક્ષક સમિતિ બનાવી હતી. ધીરે ધીરે પશુપાલકોને અમે વાત સમજાવવામાં સફળ રહ્યા કે આપણને કોઈ જગ્યાએ અન્યાય થઈ રહ્યો છે અને એટલા માટે ગઈ વખતે 2015માં ચૂંટણી આવી ત્યારે અમે અમારી પેનલ લડી. એ વખતે પશુપાલકોએ અમને 3 લોકોને જીતાડ્યા હતા. 3 લોકો જીત્યા પછી પણ અમે 5 વર્ષ સુધી ડેરીના બોર્ડમાં રહીને પશુપાલકો માટે દિવસ રાત એમના હક માટે લડ્યા, પશુપાલકોને ન્યાય મળે એટલા માટે લડ્યા. અને આ વખતે સમગ્ર જિલ્લાના પશુપાલક મતદાર ભાઈઓએ અને બહેનોએ અમને ખૂબ આશીર્વાદ આપી અને ખોબલે ને ખોબલે મત આપી અને મારી પેનલને વિજેતા બનાવી. અશોકભાઈ, કેમ કે આપ ચૂંટણી લડ્યાના જે લડતા હતા તમારા સમાજના લોકો સામે, એ કેટલું અઘરું? શરૂઆતમાં એ તબક્કો ખૂબ અઘરો હતો, પણ મેં કહ્યું પ્રમાણે સાચી વાત
સમજાવવામાં અમે સફળ રહ્યા. પશુપાલકોને પણ લાગ્યું કે કોઈક જગ્યાએ કંઈક ખોટું થઈ રહ્યું છે અને એના કારણે ભાવ નથી મળતા. કેમ કે સ્વાયત્તે જ સહકારી ક્ષેત્ર મેઇન સ્ટ્રીમ પોલિટિક્સથી થોડુંક દૂર પણ હોય છે અને એવા લોકોનો પણ સહકાર લેવો પડે છે જે કોંગ્રેસની વિચારધારાના પણ હોય. એ કેટલું અઘરું તેમનો સહકાર મેળવવો? સાચી વાત કરું તો પશુપાલકો આ વખતે સ્વયંભૂ દરેક સમાજના, દરેક પાર્ટીના બધા જ લોકોએ એવું વિચાર્યું કે દૂધસાગર ડેરીને બચાવવી છે તો આ પરિવર્તન પેનલને આપણે જીતાડવી પડશે. અને હું સાચી વાત કરું તો બધા જ લોકોએ કોઈ પણ સમાજના હોય, કોઈ પણ પાર્ટીના હોય, બધાએ બધી વાત બાજુ પર મૂકી અને એક વાત ઉપર સંમત થયા કે આપણે આ દૂધસાગરનો ભવ્ય વારસો પાછો મેળવવો છે તો આ વખતે પરિવર્તન કરવું પડશે. અશોકભાઈ, કેમ કે જીત અઘરી પણ હતી ને આટલા વર્ષો જૂની પેનલ હતી, એ દિવસે જોતા હતા મીડિયાનું પણ એટેન્શન હતું, તમે હવે ચેરમેન પણ બની ગયા. એક્ઝેક્ટ લાગણી શું હતી, ફિલિંગ શું હતી? શું જીત મેળવવાની ફિલિંગ હતી કે શું? એક ઘટના મારા દિલની અંદર ખૂબ ચોંટી ગઈ છે. પાટણ જિલ્લાના એક ગામમાં ગયો હતો. એક પશુપાલક બેન મને મળ્યા. મને કે ભાઈ ઘરે ચા પીવા આવો. હું એમના ઘરે ચા પીવા ગયો. મને એમને એક ભેંસ બતાવી, ઘરના બહાર બાંધી હતી. બેન વિધવા હતા, 2 બાળકો હતા એમને. મને એમને કહ્યું કે તમે આ જે લડત ચલાવો છો, હું તમને ઘેર એટલા માટે લાવી છું કે તમે જીવન જુઓ મારું. આ એક ભેંસ છે, પતિ મરી ગયા છે. જો આ ભેંસનું દૂધ હું બાળકોને ખવડાવું તો મને 10 દિવસે ડેરીમાંથી પગાર ના મળે. અને જો બાળકોને નથી પીવડાવતી તો બાળકો પણ કુપોષિત દેખાઈ રહ્યા છે શરીર ઉપરથી. પણ જીવન ચલાવવું છે, બાળકો મોટા કરવા છે, એટલે હું દૂધ મંડળીમાં ભરાવું છું. એટલે તમે આવો તો આનો ખૂબ ખ્યાલ રાખજો. ખૂબ લાગણી થાય એવો એ પ્રસંગ હતો. આપણને એમ થાય કે આ વહીવટ કોનો આપણે કરીએ છીએ, આ પૈસા કોના છે? સવારે 4 વાગે ઉઠી અને આવી કેટલી બહેનો મજૂરી કરતી હશે, બધાને તો મળવાનું શક્ય ન બને. પણ એક જ પ્રસંગથી જીવનમાં એવું થાય કે આ પશુપાલકોનો એક પૈસો એક કાળી મજૂરીનો પૈસો છે. લોકો પોતાનું જીવન આખું સમર્પિત આના પાછળ કરી દે છે. પોતાના બાળકને પણ દૂધ ના પીવડાવતી હોય બેન, અને એ દૂધ મંડળીમાં ભરાવે એટલા માટે કે એને 10 દિવસે પગાર મળી જાય. એ દૂધના નાણાંનો વ્યય થાય અથવા તો એનો ભ્રષ્ટાચાર થાય તો ભગવાન પણ માફ ન કરે એવી લાગણી પહેલા દિવસથી હતી. અને એ જીત્યા એ દિવસે એ જ લાગણી હતી કે કોઈ પણ રીતે આ પશુપાલક બહેનોને ન્યાય અપાવવો છે. પણ અશોકભાઈ, જો આપ સ્વાભાવિકથી જ પશુપાલકની આશા આવ્યો કે દૂધના ભાવ સારા મળે. આપ જ કહો છો કે ખાડા ડેરીમાં છે નુકસાનીમાં. શું આયોજન, ક્યાંથી તમે ભાવ કેવી રીતે અપાઈ શકશો? લોકોની અપેક્ષા તો હશે પશુપાલકોની. ખૂબ સાચી વાત છે, કારણ કે 2000 કરોડનો ખાડો છે. પશુપાલકોની અપેક્ષા છે કે ભાવ સારા મળશે. પણ આ બધા વચ્ચે બેલેન્સ કરી અને અમે ચાલીશું. પહેલાં તો ખર્ચા ઘટાડવા છે. ખર્ચા ઘટાડીશું એટલે એના કારણે પશુપાલકોને સારા ભાવો આપી શકીશું. અત્યાર સુધીમાં બધી ખરીદી બારોબાર થતી હતી. બધી જ ખરીદી અમે નક્કી કર્યું છે નિયામક મંડળે કે બધી જ ખરીદી ટેન્ડર પ્રક્રિયા દ્વારા જ થશે. એમાં પણ નેગોશિએશન કરવામાં આવશે, જેના કારણે જે પણ ખરીદ થાય છે એની કોસ્ટિંગ નીચું આવશે. એટલે આમ કરીને ધીરે ધીરે કરી અને એક બાજુ કરકસર થશે, એક બાજુ આ રીતે ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ થશે. રાજ્ય સરકારનો અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનો પણ સહયોગ લઈશું. આ બધું ભેગું મળી અને મને આશા છે કે ચોક્કસ ધીરે ધીરે ભાવ પણ સારા આપી શકીશું અને ધીરે ધીરે ડેરીને દેવામાંથી મુક્ત કરી શકીશું. અશોકભાઈ, કેમ કે આપ જીમની સામે લડ્યા, શું હવે કેમ કે સત્તા તો આવી ગઈ, શાસન તમારું બોર્ડ પણ બની ગયું, તો એ રિવેન્જ રહેશે, એક બદલાની ભાવના રહેશે? આ રાજનીતિ કરવાની જગ્યા જ નથી. 4.5 થી 5 લાખ પશુપાલક સભાસદોની બનેલી સંસ્થા છે. જેને જે પણ કર્યું છે એ વાત આપણે એને સાઈડમાં મૂકીએ છીએ. પણ અત્યારે હવે શું કરવું છે એ વાત ઉપર આગળ વધવું પડશે. કારણ કે ખૂબ
નુકસાન મહેસાણાના પશુપાલકોને થયું છે, ત્યારે આપણે બીજી વાતમાં પડ્યા વગર આ પશુપાલકોને વધુ ભાવ મળે, ભારતની જે અગ્રીમ ડેરીઓ હતી માં સ્થાન જે હતું મહેસાણા ડેરીનું એ સ્થાન પાછું કેમ આવે એ માટેની ચિંતા જ કરવી પડશે. અશોકભાઈ, શું કારણ રહ્યું કે પહેલા જ દિવસે તમે સાગરદાણનો ભાવ 50 રૂપિયા ઘટાડ્યો? 5 તારીખે ચૂંટણી પૂરી થઈ અને તરત જ ચેરમેનની ચૂંટણી નથી થઈ, પણ એ દરમિયાન અમે 10 દિવસમાં અધિકારીઓ સાથે વાર્તાલાપ કરી, વિચાર કરી અને જે પણ જગ્યાએ પશુ દાણ જે બને છે કેટલ ફીડ, એમાં કઈ રીતે આના પૈસા બચાવી શકાય એ માટેની કસરત શરૂ કરી હતી. અમારા અગાઉ છેલ્લા 3-4 મહિનાથી વહીવટદાર શાસન ચાલતું હતું, રાજ્ય સરકારના વહીવટદાર તરીકે બલોચ સાહેબ હતા, એમને પણ ખૂબ મથામણ કરી હતી અને એનાથી જે બિનજરૂરી અંદર મિનરલ્સ કે બીજી વસ્તુઓ નાખવામાં આવતી હતી જેની જરૂર નહોતી સાગરદાણમાં, એ બધું અમે ઓછું કરી અને બધી જ ખરીદી મેં કહ્યું પ્રમાણે પારદર્શક થઈ અને થશે, એટલે 100% 50 રૂપિયા નહીં પણ હજુ પણ વધુ ઘટશે એવું મને લાગી રહ્યું છે. અંગત રીતે અશોક ચૌધરીનો પહેલો પ્રેમ સહકારી ક્ષેત્રની રાજનીતિ કે મેઇનસ્ટ્રીમ રાજનીતિ? અત્યારે તો પશુપાલકોએ જવાબદારી સહકારી ક્ષેત્રની આપી છે એટલે 100% નિભાવવાની છે અને પશુપાલકોને ખૂબ વિશ્વાસ અને ખૂબ આશાઓ છે. ત્યારે હું પણ ભગવાનને પ્રાર્થના કરું છું કે મને એવી શક્તિ આપો કે પશુપાલકોનું આ સપનું પૂરું થાય, પશુપાલકોની બધી જ આશાઓ અપેક્ષાઓમાં પૂરું ઉતરું અને મને સારા નસીબના લીધે આખું નિયામક મંડળ ખૂબ સારું મળ્યું છે. બધા જ સાથી સભ્યો પણ ખૂબ સારા મળ્યા છે, બધા જ સમજદાર લોકો છે, બધાના મનમાં એક ભાવના છે કે આપણે બધા ચૂંટાઈને આવ્યા છીએ તો આપણે આ ડેરીનું, આ પશુપાલકોનું, આપણા જૂના મહેસાણા જિલ્લાનું કંઈક સારું કરીએ. અશોક ચૌધરીના જીવનનો સૌથી સંઘર્ષવાળો તબક્કો કયો? આમ તો આખું જીવન સંઘર્ષભર્યું રહ્યું છે. 25 દિવસનો હતો અને મેં મારા પિતાજીની છત્રછાયા ગુમાવી હતી. એ પછી અભ્યાસ કર્યો, ધંધામાં પણ આવ્યો, એમાં પણ ભગવાનની કૃપાથી ખૂબ સફળતા મળી. એ પછી આ મહેસાણા નગરપાલિકાના પ્રમુખ તરીકે મારી પાર્ટીએ મને જવાબદારી આપી હતી, એ પણ નિભાવી. પણ સૌથી સંઘર્ષવાળો કાળ આ દૂધસાગર ડેરીની ચૂંટણીનો રહ્યો. મેં જોયું અશોકભાઈ, તમે જીત્યા પછી મેં ફોન કર્યો તો ખબર પડી તમે અંબાજી, આજે કદાચ તમે અંબાજી જવાના, શું કારણ વારંવાર અંબાજી જવાનું? 1992થી હું દર પૂનમે અંબાજી જઉં છું. લગભગ 28 વર્ષથી દર પૂનમે હું અંબાજી માતાના દર્શન કરવા જઉં છું અને એ સિવાય પણ વર્ષમાં કોઈ સારો પ્રસંગ હોય અને મનમાં ઈચ્છા થાય તો હું તરત અંબાજી દર્શન કરવા પહોંચતો હોઉં છું. આ એક શ્રદ્ધાનો વિષય છે અને માતાજીને ખૂબ આપ્યું છે. ત્યાં જવાથી ફાયદો એ થાય છે કે આપણે ક્યારે પણ ખોટું કામ કરતા હોઈએ અથવા તો ખોટો વિચાર પણ આવે તો તરત આપણા સમક્ષ એ માતાજીની મૂર્તિ આપણી નજર સામે આવે અને આપણને ખોટું કામ કરવા માટે એવું મનમાં વિચાર પણ આવતો હોય તો રોકે છે અને એમાંથી કંઈ પ્રેરણા મળે છે. આપણે જે પણ જીવન જીવીએ, જે પણ જવાબદારી મળી છે એને ખૂબ પવિત્રતાથી નિભાવીએ એવો ભાવ ઊભો થતો હોય છે. અશોકભાઈ, દરેક વ્યક્તિના જીવનમાં કોઈનો કોઈ વ્યક્તિનો પ્રભાવ હોય. અશોક ચૌધરીના જીવન ઉપર કોનો પ્રભાવ? મેં હમણાં જ કહ્યું પ્રમાણે હું ફક્ત 25 દિવસનો હતો અને મારા પિતાજી ગુજરી ગયા હતા અકસ્માતમાં. ત્યારે અમારો સંયુક્ત પરિવાર આજે પણ છે. ત્યારે સૌથી મોટો પ્રભાવ મારા જીવનમાં મારા માતૃશ્રીનો અને મારા કાકા છે. આ બંનેનો ખૂબ પ્રભાવ મારા જીવનમાં છે. ખૂબ મને શક્તિ આપી છે. જ્યારે પણ નિરાશ થાવ તો બંને જણાએ મને ખૂબ આશીર્વાદ આપ્યા છે અને જે દિવસથી રાજકારણમાં આવ્યો હું એ દિવસથી એક જ વાત એમને કરી છે કે આપણે એકદમ સ્વચ્છ, પારદર્શક અને ભ્રષ્ટાચાર વગરનું જીવન જીવવાનું અને એ પ્રમાણે જ રહેવાનું. એટલા બંને વ્યક્તિઓનો મારા જીવનમાં ખૂબ પ્રભાવ છે. અશોકભાઈ, મહેસાણા નગરપાલિકાના પ્રમુખ પદનો કાર્યકાળ કેવો રહ્યો અને જ્યારે 3 બાળકવાળો જે નિયમ આવેલો ને છોડવું પડેલું કેટલું અઘરું હતું? સહજ હતું, કારણ કે 2 વર્ષ સુધી પાલિકાનો વહીવટ સંભાળ્યો હતો. શહેરના લોકોને પણ ખૂબ આશાઓ હતી અને ભગવાનની કૃપાથી
અને પાર્ટીના સૌ વડીલોના આશીર્વાદથી મને પદ મળ્યું હતું. સૌથી મોટો આનંદ એ વાતનો હતો કે એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા અને મહેસાણા જિલ્લો એમનો ગૃહ જિલ્લો હતો. એટલે પહેલા દિવસથી હું આશીર્વાદ લેવા માટે ગયો ત્યારે એમને કહેલું કે શહેર માટે જે પણ કરવું પડતું હોય એમાં તું તારે આવજે, 100% મદદ મળશે અને મારી ઓફિસના દરવાજા સદાય તારા માટે ખુલ્લા રહેશે. એટલે શહેરની અંદર સારા પ્રોજેક્ટો સાહેબના આશીર્વાદથી હું કરાવી શક્યો. સારા કામો પણ થયા. એ રોડ રસ્તાની વાત હોય, શહેરની અંદર ગેસ લાઈન નાખવાની વાત હોય, નર્મદાનું પાણી આપવાની વાત હોય, આ બધું જ કામ હું નરેન્દ્રભાઈના આશીર્વાદથી કરી શક્યો. જ્યારે 3 બાળકોનો આ મુદ્દો બન્યો ત્યારે બિલકુલ સંકોચ વગર, કારણ કે આ મેં કહ્યું પ્રમાણે આ પ્રક્રિયા એ કુદરતી પ્રક્રિયા છે અને આપણને થાય કે આપણે 2.5 વર્ષ માટે આપણને પાર્ટીએ બેસાડ્યા હતા. 2 વર્ષ તો થયેલા હતા, છેલ્લા 6 મહિના બાકી હતા અને કાયદાને માન આપીને આપણે છોડવું પડે, તો સહજ ભાવે જ આપણે એ પદ છોડ્યું હતું. અશોક ચૌધરી આજે ધીર ગંભીર દેખાય. શું બાળપણથી ધીર ગંભીર હતા કે સામાન્ય બાળકો હોય તો તોફાની પણ હતા? ને મેં કહ્યું પ્રમાણે જવાબદારી ખૂબ હતી પહેલેથી. પિતાજી હતા નહીં એટલે સામાન્ય પરિવાર હતો. અભ્યાસ કરીને ધંધામાં જવું કે નોકરીમાં જવું એ પણ મૂંઝવણ હતી. પણ કુદરતની કૃપાથી જે પણ નિર્ણયો મેં કર્યા અથવા મને કુદરતે કરાવ્યા એ બધામાં હું સફળ રહ્યો. અશોક ચૌધરીના જીવનનો સારામાં સારો સમય કયો? આનંદ થયો કે ના મજા આવી ગઈ? જે દિવસે દૂધસાગર ડેરીનું પરિણામ આવ્યું ચૂંટણીનું, એ દિવસે ખૂબ આનંદનો દિવસ હતો. સમગ્ર જિલ્લાના પશુપાલકો, સૌ સમર્થકો અને મને પણ લાગ્યું હતું કે આખા જિલ્લાના 2.5 જિલ્લાના પશુપાલકોએ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે અને આ પેનલને જંગી મતોથી જીતાડી છે. આનંદ એ વાતનો હતો કે મારી વાતમાં બધા સહમત થયા અને બધાએ વિશ્વાસ મૂક્યો. એ વાતનો આનંદ હતો. એ વાતનો આનંદ પણ હતો કે હું તો એમના માટે નવો હતો, મારી ઉંમર પણ નાની છે, પણ છતાંય બધાના મનમાં એક આશા, અભિલાષા હતી કે ભાઈ અશોકભાઈને આપણે લાવીએ તો ડેરીનું શાસન 100% સારું ચાલશે. અશોકભાઈ, જાણે અજાણે કરેલી કોઈ એવી ભૂલ જેનો પશ્ચાતાપ અથવા એને જીવન બદલ્યું હોય? એક વખતે હું 11મા ધોરણમાં હતો. પરીક્ષા 2 દિવસ પછી હતી. બધા મિત્રોએ કીધું કે ચલો પિક્ચર જોવા જઈએ. તો હું પિક્ચર જોવા ગયો. ઘરે આવ્યો ત્યારે મારા માતૃશ્રીએ ઠપકો આપ્યો કે 2 દિવસ પછી પરીક્ષા છે, તારા પર ખૂબ મોટી જવાબદારી છે, તારો એક પણ દિવસ બગડવો ના જોઈએ. ત્યારે મનમાં થયું કે નહીં, આ માતાજીની શિખામણ બરાબર છે અને એ દિવસથી નિર્ણય કર્યો કે કોઈ પણ દિવસ આપણો ખરાબ ન થવો જોઈએ. જ્યારે આપણી પરીક્ષા હોય કે બીજો કોઈ પ્રસંગ હોય કે એવું કોઈ કારણ હોય તો એના એક પણ દિવસનો બગાડ ન થાય અને આપણા કામમાં સંપૂર્ણ રીતે એમાં લાગી જઈએ એવો ભાવ કાયમ માટે એ દિવસથી આવ્યો. કોઈ એવું કાર્ય કે અશોક ચૌધરીએ વિચાર્યું ગમે તેવી સ્થિતિ આવા કાર્ય હું નહીં જ કરું તો એ કયું હોય? મેં 4.5 લાખ પશુપાલકોને ખાતરી આપી છે કે હું જીવનમાં ભ્રષ્ટાચાર કોઈ દિવસ નહીં કરું અને આ ખાતરીના આધારે જ લોકોએ વિશ્વાસ મારા મૂક્યો છે. આ સૌથી મોટી તાકાત છે. મારા પાર્ટીના બધા જ વડીલોને મેં આ વાતની ગેરંટી આપેલી છે કે હું દૂધસાગર ડેરીમાં ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ આપીશ અને પશુપાલકોની બધી જ આશાઓ પૂરી કરીશ. કોઈ એવું કાર્ય કે નક્કી કર્યું કે ના, હું આ કાર્ય તો કોઈ પણ હિસાબે કરીશ? મેં નક્કી કર્યું છે કે આખા જિલ્લાની અંદર બધા જ પશુપાલકોના ચહેરા પર સ્મિત જોવું છે અને સ્મિત તો જ આવશે, એમનો હસતો ચહેરો તો જ થશે હું એમને સારા ભાવો આપી શકું, સારો વહીવટ કરી શકું, એમના વર્ષના અંતે સારો ભાવ વધારો આપી શકું. એટલે એકમાત્ર લક્ષ્ય હવે જીવનનું આ જ છે કે કોઈ પણ રીતે આ જિલ્લાના 4.5-5 લાખ પશુપાલકોના જીવનમાં ઉન્નતિ કઈ રીતના થાય
આ એક જ લક્ષ્ય છે. અશોકભાઈ, અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. સત્યના પ્રયોગો, આશા રાખીશ સત્યના માર્ગે આપને વધુ આગળ વધવાની આ પુસ્તક પ્રેરણા આપતું રહેશે. જી આભાર રોનકભાઈ. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.